हे गाइस, गुड आफ्टरनून एवरीवन। जय श्री कृष्णा। आज मैं जा रही हूँ बाहर। मैं, मेरी बहन और पापा, हम तीनों आज बाहर जा रहे हैं, कार लेके जा रहे हैं। सो अब देखते हैं मेरी बहन मुझे कहाँ ले जाती है कार में। सो जस्ट वेट एंड वॉच। हे गाइस, ફાઇનલી હું આવી ગઈ છું, કેમ કે હું ગાડીનું કવર નીકાળવા ગઈ હતી, એટલે આટલી ઠંડીમાં પણ હું પંખો ચાલુ કરીને બેસી છું. મારા પપ્પા આવશે ને નીચે એટલે મારા બરાબરનું બોલશે કે તમને આખા દુનિયાને ઠંડી આવી ગઈ પણ મને જ નથી આવી. અત્યારે અમે જઈએ છીએ પાલડી સાઈડ જઈએ છીએ, કેમ કે પપ્પાને કંઈ કામ છે, એટલે હું, મારી બેન શ્રેયા એન્ડ પપ્પા અમે ત્રણે જણા જઈએ છીએ કારમાં. હવે જે અમારો જે ડ્રાઈવર છે એ બહાર ગાડી કાઢે છે અને હું મેડમની જઈને એની જોડે કહીશ ચલો ડ્રાઈવર ગાડી કાઢો. એટલે હું એવું કહીશ ને એટલે શ્રેયા બરાબરની ખીજાશે મારી ઉપર. એ ખાલી હું જ જોઈ શકું છું કે કેવી ખીજાય છે મારી ઉપર. ને મને કહીશ ને કે ચલો ડ્રાઈવર ગાડી કાઢો, મેડમને લેટ થાય છે, એટલે ગુસ્સે જ થઈ જશે મારાથી એ. એન્ડ કંટાળો આવે છે એટલે હું ઝૂલા ખાઈ રહી છું. ઝૂલા ખાઈને પણ કંટાળો આવી રહ્યો છે, તો પપ્પા નીચે આવે એટલે અમે નીકળી જઈશું. પછી આવીશું અમે સાંજના આવીશું 6-7 વાગે. 6-7 વાગે આવીને ખબર નહીં હવે શું કરીશું, તો 7 વાગ્યા પછી જ વિચાર કરીશું કે શું કરવું છે. એટલે હવે જઈએ છીએ. શ્રેયાએ ટોટલી ગાડી કાઢી દીધી છે બહાર, એટલે હવે હું ગાડીમાં જઈને બેસીશ. એટલે હવે જઈએ, ચલો રોડ જઈએ, કયા રોડ સાઈડથી જઈશું અમે, હું તમને બધી જ ડિટેલ્સ આ બ્લોગમાં આવતી રહીશ. ગાઈસ, ફાઇનલી હું ગાડીમાં એને બેસી ગઈ છું. શ્રેયાએ ગાડી કાઢી દીધી છે. હવે હું મેડમની જેમ ગાડીમાં બેસી ગઈ છું. પપ્પા આવે છે, પપ્પાની રાહ જોઈ રહ્યા છે અમે, પછી અમે નીકળી જઈશું. ગાઈસ, ફાઇનલી અમે નીકળી ગયા છે પપ્પાનું કામ પતાવીને, ને પપ્પા પાછળ જ બેઠા છે અને મારો ડ્રાઈવર ગાડી ચલાવે અને મારો ડ્રાઈવર છે એ ગાડી ચલાવે છે અને હું આ બેઠી છું આગળ. પપ્પાનું કામ પતી જ ગયું છે ફાઇનલી.